પાટણ શહેરના વિકાસને નવી ગતિ આપવા અને ખાસ કરીને ગ્રામ્ય તળ વિસ્તારોની માળખાકીય સુવિધાઓને હાઈટેક બનાવવા માટે પાટણ નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આ અંતર્ગત પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે 2 દિવસીય પૂર્વ સુરત મહાનગરપાલિકા ખાતે વિવિધ પ્રગતિશીલ પ્રોજેક્ટ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે સુરતના મુખ્ય 2 સફળ પ્રોજેક્ટ આઇકોનિક રોડનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું। મુલાકાત અંગે વિગતો આપતા નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ખુલ્લા વિસ્તારોમાં આઇકોનિક રોડ બનાવવા સરળ હોય છે, જ્યારે રોડ બ્યુટિફિકેશન, આકર્ષક સ્ટ્રીટ લાઇટો, આધુનિક બ્લોક ફિટિંગ અને ટ્રી પ્લાન્ટેશન જેવા બાબતોનો સમાવેશ થાય છે, પરંતુ સાંકડા અને ગીચ એવા ગ્રામ્યતળ વિસ્તારોની અંદર તમામ સુવિધાઓ સાથે આઇકોનિક રોડ બનાવવો એ વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર અને ટાસ્ક સમાન છે। સુરત મહાનગરપાલિકાએ પોતાના ગ્રામ્યતળ વિસ્તારોમાં જે રીતે સફળતાપૂર્વક આઇકોનિક રોડનું નિર્માણ કરીને સ્થાનિક લોકોનું જીવન ધોરણ સુધાર્યું છે, તેનું મોડેલ પાટણ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। આ મુલાકાત દરમિયાન સુરતના પ્રોજેક્ટ્સમાંથી ઘણી બધી હકારાત્મક અને ટેકનિકલ બાબતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે। પાટણ નગરપાલિકા વિસ્તારના ગ્રામ્યતળના રહીશોને પણ આવી શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે હેતુથી સુરત મોડેલનો પાટણમાં કઈ રીતે અમલ કરી શકાય તેનો એક વિસ્તૃત અને સકારાત્મક અહેવાલ આગામી દિવસોમાં પાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ પાટણ નગરપાલિકા સમક્ષ રજૂ કરશે અને આ પ્રોજેક્ટના અમલીકરણથી પાટણના વિકાસને એક નવો આયામ મળશે।